બેબી ઇટ્સ સન્ડે તો ચૂપચાપ કોઈ એક ઓટીટી જોવું છે કે કયું જોવું કરીને કલાક ઝઘડવું છે. ઈશા વી આર ઇનફ મેચ્યોર્ડ કપલ. એક કામ કરીએ, ધ ગ્રેટ સીબીઆઈ ઓપરેશન્સ જોઈએ. ના, મારે વાયલન્ટ ગેમ્સ જોવું છે. અરે મેં જોઈ લીધું છે. તો મારી જોડે ફરી જો. વી આર મેચ્યોર કપલ માનવ. વાયલન્ટ ગેમ્સમાં સખત વાયલન્સ હોય છે. આમ ઊંઘમાંથી ઝપકી જવાય છે. ટોળામાં ઊભા રાખીને ઠીચક્યાઉં ના. માનવ, સીબીઆઈ ઓપરેશન તો ફેમિલી ડ્રામા છે નહીં? કોઈ મરી ગયું છે તો પણ ચાકુ લઈને ખચાક ખચાક ખચાક. માનવ, ઇટ્સ આર સન્ડે. ચલ મૂડ સ્પોઇલ ના કર. એક કામ કરીએ, આપણે રોમેન્ટિક મૂવી જોઈએ. ડન. યસ. અને સાંભળ, મેં વેજ બિરયાની અને પનીર ચીલી ઓર્ડર કરી દીધા છે, એટલે તારે આજે કિચનમાં જવાની કોઈ જ જરૂર નથી. સો સ્વીટ. હે ને? નો યાર, નો નોટ ટુડે. જે પણ હોય એને કહી દે આપણે મરી ગયા. બહાર વરસાદ આવે છે. બફારાના લીધે આ છત્રીવાળા કેસ ટાયા લાગે છે. અરે આ તો પકાવ છે. આ કેમ આવ્યો? હવે કરો વેલકમ. ભલે આવ્યા કરો વેલકમ, ખોટે ખોટું કરો વેલકમ. અરે દિલખુશભાઈ, તમે? માનવ, તારા ઘરનું એસી કામ તો કરે છે ને? ના, કામ હું કરું છું, એસી ચાલુ છે. હા, ખરું. લે પકડ. બહુ બફારો. આજનો બફારો એટલે બાપ રે, આખું અમદાવાદ જાણે માઇક્રોવેવમાં મૂકી દીધું એવું લાગે છે. સારું થયું તે મને અંદર આવવા દીધો, બાકી બહાર ઊભો તો હું ખડા મસાલાની જેમ ડ્રાય રોસ્ટ થઈ ગયો હોત. માહોલ સારો બનાવ્યો છે. હા. ઓહ, આ ગરમીમાં એસી એ કામ કરવાનું હોય, એના બદલે બંધ થઈ ગયું. બોલો શું કરવાનું? આ તો સારું છે તમારા જેવા પડોશ છે, બાકી હું તો બાષ્પીભવન થઈ ગયો હતો. આપણી સન્ડેની મજા સજા બની ગઈ. દિલખુશભાઈ, હું શું કહું છું, હા, તમે તમારા ઘરની મેઇન સ્વિચ બંધ કરીને ચાલુ કરવાનો ટ્રાય કર્યો? થઈ જશે. તમે એન્જિનિયર છો? હું તો વાપરું છું, મને ખબર ના પડે? તમે ક્યાં એન્જિનિયર છો? તમે ચેરમેન જ છો ને સોસાયટીના. ઈશા, થોડું પાણી તો એકદમ ચીલ્ડ હો. ગરમી. અને સાંભળ, પેલી કાચી કેરીનું શરબત પડ્યું હોય ને તો મિક્સ કરીને જ લાવ. આખા સન્ડેની પથારી ફૂટી ગઈ. I swear, universe is conspiring against us. સોફ્ટી સોફા, મિની થિયેટર. કેવું પડે? તમે લોકો તો આમ હોટેલ જેવા કરવા રહો છો. Now those moments have become the past. We call it life before the chairman. વહેલો જાય તો સારું. લો. થેન્ક યુ. વિદેશી ઓટીટી જુઓ છો? પેલી સિરિયલ લગાવો ને, તું મેરી સાસ મેં તેરી નાગિન બહુ. હા. ને દિલખુશભાઈ, હા. તમે પણ આવી મેલોડ્રામેટિક સિરિયલ્સ જુઓ છો? ના, સીમા જુએ છે. તો એ જુએ એટલે મારે જોવી પડે. એ તો ઘરે છે ને, તો અત્યારે શું છે? ના, અહીં આવે છે ને. હા. હલો ઈશા, હલો માનવ.
હા, ખાખરા, ચકરી ને ટોસ્ટ લાવી છું. વેજ બિરયાની અને પનીર ચીલી ઓર્ડર કર્યા હતા. મને ભગવાને આ ડિલિવર કર્યો. સન્ડેની મજા માગી હતી, ભગવાન આ ત્રાસવાદીઓની સજા નહીં. શું કરીએ બળ્યું? આમ તો સન્ડે દિવસે કોઈને ત્યાં જવું ના ગમે, પણ અમદાવાદની 42 ડિગ્રીમાં એસી વગર કેવી રીતે રહેવાય? કેમ એવું બોલે છે? માનવ અને ઈશા પારકા છે, પાડોશી છે આપણા. અને આપણામાં તો કહેવત છે, પહેલો સગો તે પાડોશી. અને આપણે તો પાછા તિથિ વગર આવી ગયા, એટલે અતિથિ કહેવાઈએ ને અતિથિ દેવો ભવ. એ જ. હે બહુ મસ્ત છે. હે? ઈશાએ આપી છે, લે તું સીપ માર. એને બિચારીને કેટલી તકલીફ આપી. ના ના, હું બીજો ગ્લાસ બનાવીને આવું છું. હા, દિલખુશભાઈ, મારો ટેકનિશિયન છે, આજે જ આવી જશે. હમણાં જ કરું. એ તો મારા વાળો પણ આવવાનો છે, પણ કાલે. આજ સો નાઇસ ઓફ યુ. અરે વાહ, મારા વાળી સિરિયલ જુઓ છો? હા, એ તો દિલખુશભાઈએ કહ્યું ને એટલે. તમે લોકો અહીંયા રેસ્ટ કરો, અમે લોકો બેડરૂમમાં જઈએ. હા, પોતાનું જ ઘર સમજજો. હા, હા હા. સારું સારું. હા, આ દિલખુશ કેવો નમૂનો છે. પોતાના ઘરને છોડીને સોસાયટીના બધા ઘરને પોતાના સમજે છે. આપણો સન્ડે તો સ્પોઇલ થઈ ગયો. આ લોકોને બીજા કોઈનું ઘર ના મળ્યું. ધર્મશાળા છે ને આપણું ઘર. જે પણ આવે છે અહીંયા વસી જાય છે. પણ વોટ અબાઉટ અવર પર્સનલ સ્પેસ? Even Navratri ground has more personal space than our living room right now. આઈ નો. લેટ્સ ડુ વન થિંગ. આપણે બહાર નથી જવું. લેટ્સ સ્ટે હિયર. વોટ સે? પણ એમને શું કહીશું? અરે કહી દઈશું કે અમને બપોરે જમીને સૂવાની આદત છે, તો તમે લોકો બહાર બેસજો. સિમ્પલ. યસ. અને તમારે જવું હોય ત્યારે ડોર બંધ કરીને જતા રહેજો. પરફેક્ટ. હું એમને કહીને આવું. હા, તમારું માઇક્રોવેવ ચાલુ છે, મારે ખાખરા ગરમ કરવા છે. ખાખરા કોણ ગરમ કરીને ખાય? દિલખુશ, એને બધું ક્રન્ચી જોઈએ. જોડે ચાય જોઈશે જ ને? તું મને ચાખાના ડબ્બા ને દૂધ બતાવી દે, એટલે હું ચા જાતે જ બનાવી લઈશ. ચા ખાંડના ડબ્બા ત્યાં છે, દૂધ ફ્રીજમાં છે. ઓ, દૂધ તો ફ્રીજમાં જ મૂકવું પડે ને, નહીંતર શું દૂધ ફાટી જાય ને પછી પનીર બનાવવું પડે ને એવું બધું. તે તમે લોકો ક્રન્ચી ખાખરા ખાશો? ના ચા મૂકું તમારા લોકોની? ના, અમારે સન્ડે સુવા જોઈએ. યુ કેરી ઓન. બીજું કંઈ ખાશો? અરે શું થયું? અરે પેલી ખાખરાને ગરમ કરીને ખાય છે. ખાખરા? દિલખુશને તો ક્રન્ચી જ ભાવે છે. આ ઉંમરે પેઢામાં ફસાઈ જશે ને તો તાત્કાલિક ચોકઠું ન ખાવું પડશે. Weirdest set of people, I must say. દિલખુશભાઈ, તમને અહીંયા કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી? ના, મારું નાક બંધ છે. કેમ, શું થયું? આ જો ખાખરા માઇક્રોવેવમાં 2 મિનિટ સુધી કોણ ખાખરા રાખે? મરી ગયા. દિલખુશ, આ તમારા ક્રન્ચી ખાખરાની લાઈનમાં માઇક્રોવેવમાં આગ લાગી ગઈ. તને ભાન હોવું જોઈએ ને કે ક્યારે બંધ કરવું. તમે સિરિયલ જોવામાં એટલું ઇન્વોલ્વ થઈ ગયા કે તમને સ્મેલ પણ ના આવી. રિલેક્સ. ધીસ ઇઝ કોલ્ડ ટ્રાયલ એન્ડ એરર. આ એરર થઈ. ધેટ વોઝ અવર ન્યૂ માઇક્રોવેવ. માનવના મામા મામીએ અમને ગિફ્ટ કર્યું હતું. હવે આવશે, જોશે અને પૂછશે તો હું શું જવાબ આપીશ? એમાં શું જવાબ આપવાનો? એ લોકો આવશે, જોશે, ખબર પડશે. હા, માનવ 4,000 થી 5,000 નો ખર્ચો થશે. આજકાલ રિપેરિંગ બહુ મોંઘું થઈ ગયું છે. કેમ? પણ વસ્તુ બગડે તો રિપેર તો કરાવી જ પડે ને.
દિલખુશભાઈ, આંટીના કારણે માઇક્રોવેવ બગડ્યું છે, એટલે તમારે કમ્પન્સેશન તો આપત પણ એમાં સીમાનો વાંક હોત તો. આમાં તો ચાઇનાનો વાંક છે. એ લોકો આવા હલકા પાર્ટ્સ બનાવે અને ભોગવવું આપણે પડે. Ridiculous. અરે દિલખુશભાઈ, તમે શું બોલો છો? આંટીના કારણે જ બગડ્યું છે. અરે જો આના પાર્ટ સારા હોત તો બગડ્યો હોત. એમ બધો વાંક ચાઇનાનો છે. હા, અને આટલું બધું મન પર નહીં લેવાનું. થાય આવું ક્યારેક. હા. યુ નો ઈશા, દિલખુશે તો છે ને ટોસ્ટરમાં એના મોજા સૂકવ્યા હતા. મોજા સૂકવ્યા હતા? હા, અડધી સોસાયટીમાં લાઇટ જતી રહેલી. ક્યારે? 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા તમારા મોજાના કારણે લાઈટ ગઈ હતી અને અમારે ધાબે સૂવું પડ્યું હતું. શું મળે છે તમને આમ ભાંગફોડ પ્રવૃત્તિઓ કરીને? આનંદ. અને આ અમારા જેવા ભોળા માણસોને હેરાન કરીને શું મળે છે તમને? પરમાનંદ. આજે આપણે ઓટીટી ઉપર બ્રેકિંગ બેડ જોવાનું હતું. આમણે બ્રેકિંગ ખાખરાનો ગુજરાતી એપિસોડ કરી નાખ્યો. યુ ડોન્ટ નો હિમ ઈશા. આમણે તો છે ને ઇસ્ત્રી ઉપર પાપડ શેકેલા. ઇનોવેશન born from discomfort. ડિસ્કમ્ફર્ટ ઇઝ બોર્ન ફ્રોમ યુ. જો માણસે ઓલવેઝ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. જેવી રીતે તમે તમારા ઘરમાંથી બહાર આવીને અહીંયા અમારા ઘરમાં આવ્યા એમ જ. હે માનવ, ઓવન ઠંડુ થઈ ગયું છે, આપણે એને સાફ કરી દઈએ. ઈશા, લે આ જીરા ટોસ્ટ અને હોમમેડ ચકરી લાવી છું. આને ગરમ નથી કરવા? જો કે હવે થશે પણ નહીં. નો યુ નો, આ દિલખુશ પ્રેશર કુકરમાં એણે સોડા વોટરમાંથી ચા બનાવેલી. યા હી કેન. હા, હજુ અમારા કુકરમાંથી સોડા વોટરની વાસ આવે છે. તમારું પ્રેશર કુકર ડકાર નથી મારતું? ઈશા, તું યોગ નથી કરતી? નોટ રિક્વાયર્ડ. કારણ કે અમુક સિચ્યુએશનમાં ગુસ્સો કેવી રીતે કંટ્રોલ કરવો ને, એ સૌથી મોટા યોગ બરાબર જ છે. માનવ, હું ઘેર જઉં છું. ખરેખર? આંટી, તમારે એટલે તમારું જ ઘર છે, તમે બેસો. પણ આ તો અંકલ ગયા ને તો મને એમ થયું હા, તમારે. એ ગયા એટલે હું પણ જઈશ એમ. પણ એ તો ગયા ને. હા, પણ એ તો છે ને હમણાં. હે? સોસાયટીનું કામ છે એટલે ફાઇલ્સ લેવા ગયેલો. માનવ, હેલ્પ કરને થોડી. સોસાયટીનો ગયા મહિનાનો હિસાબ જોઈ લઈએ. આવ 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 આવને ભાઈ, જલ્દી ચલ ચલ. સાવ જોડ. જોયું, સોસાયટી માટે હું કેટલું કરી મારું છું. અમુક લોકોને મારા ઉપર ભરોસો જ નથી આવતો. ના બે પેલો એ 408 વાળો ખરો ને, અલ્પેશિયો, પંચાયત આખા ગામની પંચાયત કરે છે. પણ હું એનું બહાર જે અફેર ચાલે છે એ જાણું છું. એની વાત કરું તો એમ તો મનીયો પણ ઓછો નથી, પણ આપણે ક્યાં બધાની વાત કરવી. એ તો એક કામ કર, કાલે તું ઓફિસ જાય ને ત્યારે આ સોસાયટીનું લાઇટ બિલ ભરતો આવજો. લે, ચેકે તૈયાર છે, બિલ પણ તૈયાર છે. લે 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 છે આ લવ સ્ટોરી કેવી તારી મારી, રોજ રાખું છું હું ટ્વિસ્ટ ની તૈયારી. છે નારંગી જેવી થોડી ખાટી મીઠી, લાઈફ આખી ગોડ ક્રેઝી મને દીધી. અનવોન્ટેડ મહેમાન આવ્યા,
મસ્તીના ડબલ ડોઝ લાવ્યા નહીં ધારેલી આવે જો મુસીબત હસતા મુખે એનું એ સ્વાગત તારારારા રો વેલકમ તારારારા રો વેલકમ તારારારા રો વેલકમ ખોટે ખોટું વેલકમ કરો વેલકમ. હા બોલ બેટા. જો તને બહુ ગરમી લાગતી હોય ને તો તું મારા અંકલને ત્યાં આવતો રે. હા હા હે શું એસી રિપેર કરવાવાળો ટેકનિશિયન આવી ગયો અને રિપેર કરી દીધું એમ? કોણે કરાવ્યું? શું છે કે મારાથી તમારી તકલીફ બિલકુલ ના જોવે એટલે મેં જ એને ફોન કરીને બોલાવી લીધો. વાહ, પડોશી હોય જ તમારા જેવા. ચલો હા ભાઈ, થેન્ક યુ. તમે રવિવારના દિવસે આવ્યા અને દિલખુશભાઈને ત્યાં એસી રિપેર કરી દીધું. હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું છું. ઓકે સર. અને એસીમાં તકલીફ શું હતી? કંઈ નહીં. હે? હા, કોઈ પ્રોબ્લેમ જ નહોતો સાહેબ. અને સાચું કહું, આમાં શું છે ને સાહેબ, એસી બગડ્યું જ નથી, પણ આ તો દિલખુશભાઈ છે ને એસી બગડ્યું છે કંઈ દર રવિવારે બીજાના ઘરમાં ઘૂસી જાય છે અને પોતાનું લાઇટ બિલ બચાવે છે. અને જો ફરીવાર દિલખુશભાઈ આવે તો ચેતીને રહેજો સાહેબ, મારી સાચી સલાહ માનજો. ઓકે, બીજું કંઈ હોય તો કહેજો. I feel like we aged 5 years. અગ્રીડ. ઓહ, છે આ લવ સ્ટોરી કેવી રે અમારી ઓલવેઝ રાખો ટ્વિસ્ટ ની તૈયારી છે નારંગી જેવી થોડી ખાટી મીઠી લાઈફ આખી ગોડ ક્રેઝી મને દીધી એક સાંધે ત્યાં 17 જાય તૂટી રોમાન્સ ની વાતો રહી ગઈ અધૂરી નહીં ધારેલા આવે જો અતિથિ અરે સ્વાગતની ના હોય તિથિ. ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું વેલકમ કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કરો વેલકમ ભલે આવ્યા કરો વેલકમ ખોટે ખોટું કેમ પધાર્યા?